દાવા પોકળ સાબિત થયા 300 બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર। પાટણના રાધનપુરના પ્રેમનગર ગામની ઘટના 8 વર્ષ બાદ પણ શાળામાં નવા ઓરડા નથી બન્યા। વર્ષ 2016માં જર્જરિત ઓરડા પાડી દેવાયા હતા। શાળામાં માત્ર 2 જ ઓરડા હોવાનું સામે આવ્યું। વિદ્યાર્થીઓને બે પાડીમાં બોલાવવામાં આવે છે। નવા ઓરડા માટે વારંવાર રજૂઆત છતાં પણ નિરાકરણ નથી આવી રહ્યું। राज्य शिक्षण विभाग द्वारा शिक्षणનું સ્તર વધારવા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સરકારી શાળાઓમાં પણ સ્માર્ટ ક્લાસરૂમ બનાવીને ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે। પરંતુ હજુ પણ અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓની વરવી વાસ્તવિકતા કઈ રીતે અલગ સામે આવે છે તે જોઈ લો। શિક્ષણ વિભાગના તમામ દાવાઓ અહીં પોકળ સાબિત થતા હોય તેવી સ્થિતિ। આજે એ શાળા જુઓ કે જ્યાં શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે। છેલ્લા 8 વર્ષથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ મજબૂરીના માર્યા બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે, પરંતુ નવીન ઓરડા નથી બન્યા। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, આ વિદ્યાર્થીઓ કયા કારણોસર બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે? बिल्कुल दीपा, दृश्यो राधनपुर प्रेमनगर प्राथमिक शाळा है ज्यां 8 वर्षથી જે જર્જરિત ઓરડાઓ હતા તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા। નવીન ઓરડાની ક્યાંક મંજૂરીની પ્રોસેસ કરવામાં આવી, પરંતુ 8 વર્ષ થયા તેમ છતાં જે નવીન ઓરડા બનવા જોઈતા હતા તે નથી બન્યા। તેના જ કારણે 1 થી 8 અને તેમજ 7 એક 9મા વર્ગના વિદ્યાર્થીઓ એટલે કે લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસો હોય, આ સ્થિતિમાં પ્રેમનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। બીજી બાજુ સ્માર્ટ શાળાઓની વાત કરવામાં આવે, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ ક્યાંક વરવી વાસ્તવિકતા અલગ સામે આવે છે, જ્યાં હજુ પણ કેટલાક વિસ્તારમાં ઓરડાઓની ઘટ જોવા મળે છે। ક્યાંક જર્જરિત શાળાઓમાં બાળકો ભણે છે તો ક્યાંક ખુલ્લામાં બેસીને બાળકો ક્યાંક અભ્યાસ લેવા મજબૂર બન્યા છે। દીપા, આભાર અશરફ જાણકારી આપવા માટે। તો કઈ રીતે આ બાળકો અહીં ઠંડીમાં કડકડતી ઠંડી વરસી રહી છે, પરંતુ તેમની પાસે કોઈ જ વિકલ્પ નથી, કારણ કે 8 વર્ષ પહેલા જ ઓરડા જર્જરિત બનતા જ તેને તોડી પાડવામાં આવ્યા હતા। હજુ સુધી અધિકારીઓને સમય નથી મળ્યો આ ઓરડા બનાવવાનો, અને એટલે મજબૂરીવશ થઈને શિક્ષકો બહાર શિક્ષણ આપવા માટે મજબૂર છે। વિદ્યાર્થીઓ પાસે કોઈ વિકલ્પ નથી, ઠંડી હોય કે ગરમી, બહાર જ અભ્યાસ મળશે। આણંદથી પેટલાદ પાડગોલ શાળાની બેદરકારી। 123 બાળકોને જોખમી પ્રવાસ કરાવ્યો। ખુલ્લા અઈસરમાં બાળકોને પ્રવાસ કરાવવામાં આવ્યો। મંજૂરી વગર બાળકોને જોખમી પ્રવાસ કરાવ્યો। વાહન મુદ્દે પણ કોઈ જાણ નહોતી કરાવી। કડકડતી ઠંડીમાં ખુલ્લા અઈસરમાં પ્રવાસ કરવાની આખરે શું જરૂર પડી તે એક મોટો સવાલ। આ પહેલા પણ અનેક વખત એવી ઘટનાઓ બની છે। દુર્ઘટનાઓનો શિકાર બાળકો બની રહ્યા છે। જ્યારે પ્રવાસનું આયોજન થતું હોય ત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક સ્કૂલોએ એ નિર્ણય લેવો જોઈએ, પરંતુ તેમ છતાં પણ બેદરકારીઓ દાખવવામાં આવે છે। સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જનક, પેટલાદ પાડગોલ શાળાની આ બેદરકારી શું વિગતો? દીપા, આ ઘટના આણંદ જિલ્લાના રૂરલ વિસ્તાર પેટલાદ તાલુકાની છે, જ્યાં પાડગોલ ગામની જે પ્રાથમિક શાળા છે તે શિક્ષકોએ ગંભીર બેદરકારી દાખવી છે। શાળાના લગભગ 125 જેટલા બાળ વિદ્યાર્થીઓને એકદમ ખીચોખીચ એટલે કે બહુ ખૂબ જ ખીચોખીચ ભરી અને એક ટેમ્પામાં કોમર્શિયલ વાહનમાં પ્રવાસ લઈ ગયા હતા, જે વિડીયો હાલ સમગ્ર જિલ્લામાં વાયરલ થયા છે। ચોક્કસ કહી શકાય કે ખૂબ ગંભીર બાબત છે। આ રીતે બાળ વિદ્યાર્થીઓને પેલા પશુઓને ભરતા એ રીતે ભરીને મુસાફરી કરાવી, એમની સલામતી માટે બી ખૂબ જોખમ કહી શકાય। એટલે આગે ચોક્કસ નક્કર પગલાં લેવા જોઈએ। અમે હમણાં જ ત્યાં આણંદ જિલ્લાના જે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે અર્ચનાબેન પ્રજાપતિ, એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાલ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે, કારણ કે શક્ય છે કે આ સમગ્ર ઘટનાની માહિતી તેમની સુધી પહોંચી હશે। એટલે કહી શકાય કે આ ખૂબ ગંભીર બાબતો, અને એ માટે જે કોઈ જવાબદાર લોકો છે, શિક્ષકો છે, તેમની સામે ચોક્કસ પગલાં લેવા જોઈએ। કારણ કે ગ્રામીણ વિસ્તારમાં જે વાલીઓ હોય છે એ ખૂબ સામાન્ય કક્ષાના હોય છે, અને મોટાભાગે ખેત મજૂરી કરતા લોકોના જ બાળકો હોય છે, એટલે એ મોટાભાગે બિચારા વિરોધ નોંધાવતા નથી, અને આ પ્રકારનું મનસ્વી વર્તન શિક્ષકો કરતા હોય છે। જી જનક, આ પહેલા પણ હરણી બોટકાંડ અમે નથી ભૂલ્યા, જ્યાં નાના નાના ભૂલકાઓને ત્યાં લઈ જવામાં આવ્યા અને હરણી બોટમાં જે રીતે એક દુર્ઘટના બની જેમાં 12 માસૂમોનો જીવ ગયો, શિક્ષકો પણ મોતને ભેટ્યા। એ ઘટનાને ભૂલાતા જ
હજુ ખૂબ જ સમય લાગશે અને એવામાં વધુ એક આવી દુર્ઘટના, વધુ એક એવો કિસ્સો દુર્ઘટના થતા રહી ગઈ. ભગવાન આ વિદ્યાર્થીઓની સાથે હતા, પરંતુ આ ઓવરલોડેડ આઈસરને કંઈ પણ થાય તો કોણ જવાબદાર? ચોક્કસ તમારી વાત દીપા 100% સાચી છે. કારણ કે આપણે એક મોનોટોનસ સાથે એટલે કે યંત્રવત લાઈફ જીવીએ છે અને જે શિક્ષકોએ આ ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ એમણે બોધપાઠ લીધો નથી અને ફરી આ પ્રકારની એક મુસાફરીનું આયોજન કર્યું હતું. ખૂબ જ શરમજનક બાબત. અને આ અંગે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ હોય કે માધ્યમિક શિક્ષણ વિભાગ હોય એમણે ચોક્કસ નક્કર ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ કે ભાઈ જ્યારે બી તમારે આ પ્રકારના કોઈ પ્રવાસનું આયોજન કરવું હોય તો વાલીઓની કન્સેન્ટ લેખિત મંજૂરી લેવી, કયા વાહનમાં લઈ જશો, કઈ કઈ જગ્યાએ લઈ જશો, ત્યાં કેટલું રોકાણ કરશો અને આ બધી જ વિગતો ખાસ કરીને જ્યારે આવા વાહનોમાં જ્યારે મુસાફરી થતી હોય તો એ ડ્રાઈવર કોણ છે, કંડક્ટર, ટૂંકમાં તમામ કયા ટ્રાન્સપોર્ટેશનનો તમે ઉપયોગ કરવાનો છો આવી સંપૂર્ણ માહિતીઓ પૂરી પાડવી જોઈએ. અને ચોક્કસ બાળકોને તમે પ્રવાસે લઈ જાઓ એ બહુ ખૂબ સારી વાત છે, પરંતુ એ અંગે જે સલામતી નું જે વિચાર કરવો જોઈએ એ વિચાર થતો નથી. આડેધડ આયોજનો થાય છે અને આ અંગે શિક્ષકોએ પણ ગાફેલ ના રહેવું જોઈએ. કારણ કે સીધી વાત છે કે આવી મોટી ઘટનાઓ જો સર્જાય તો જે જવાબદાર શિક્ષકો છે તેમની સામે બી શિક્ષાત્મક પગલાં લેવાતા હોય છે. શક્ય છે કે એમને બી નોકરીમાંથી સસ્પેન્ડ કરે, એટલે એમની બી એક વ્યવસાયનો પ્રશ્ન ઉભો થાય. એટલે બધાની અનુકૂળતા માટે એક ચોક્કસ ગાઈડલાઈન જે રાજ્ય સરકારનો પ્રાથમિક શિક્ષણ વિભાગ છે એને બહાર પાડવી જોઈએ કે કોઈ પણ પ્રકારનું પ્રવાસનું આયોજન કરો, જિલ્લા બહાર કરો કે ગુજરાતની બહાર કરો, એની ના નથી, એનો વાંધો નથી. પરંતુ જે બાળકોને તમે લઈ જાઓ છો, જે બાળ વિદ્યાર્થીઓ અથવા તો વયસ્ક વિદ્યાર્થીઓને તમે લઈ જાઓ છો એમની સલામતીનું શું? રાત્રિ રોકાણ હોય તો ક્યાં રોકાણ કરવાના છો એ બધું જ આખું એક પદ્ધતિસરનું આયોજન થવું જોઈએ. એને જે જવાબદાર શિક્ષણ અધિકારી છે એ મંજૂર કરે પછી જ આવા પ્રવાસોનું મંજૂરી આપવી જોઈએ. જી જરા ઘણી વખત તો એવા દાવા કરવામાં આવતા હોય છે કે અમે સુરક્ષિત રીતે વાતાવરણ પૂરું પાડીશું વિદ્યાર્થીઓને, અને એવી બાંહેધરીના આધારે વાલીઓ પાસેથી સંમતિ લેવામાં આવે છે. ઘણી વખત તો વાલીઓને પણ જાણ નથી કરવામાં આવતી કે પ્રવાસ માટેનું જે સાધન યુઝ કરવાના છે, ઉપયોગમાં લેવાના છે તે કયું છે, કયા વાહનનો ઉપયોગ કરશે. ચોક્કસ જનક, આભાર તમારો જાણકારી આપવા માટે. સમા બ્રિજના વિવાદ બાદ ભાયલી અને વાસણા ખાતે બનતા બ્રિજને લઈ વિવાદ સામે આવ્યો અને સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય દ્વારા પણ બ્રિજ ન બનાવવા રજૂઆત કરવામાં આવી. લોકો કહી રહ્યા છે કે વાસણા રાણેશ્વર ચોકડી પાસે બ્રિજની કોઈ જરૂરિયાત નથી. નાના મોટા દબાણો હટાવી દેવામાં આવશે તો પણ ટ્રાફિક સમસ્યા હલ થઈ જ જશે અને જો બ્રિજ બનાવવામાં આવે તો વેપારીઓને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આથી લોકોએ પોતાના કોમ્પ્લેક્સ બહાર રાજકીય પક્ષોને વોટ નહીં આપવામાં આવે તેવા બેનરો પણ લગાવીને વિરોધ કર્યો. આ સાથે જ ધારાસભ્યએ પણ બ્રિજ ન બનાવવામાં આવે તેવી રજૂઆત કરી. ત્યારે કમિશનરે તમામની રજૂઆતો ધ્યાને લઈ કહ્યું, અમે વધુ અભ્યાસ કરીશું, જરૂર જણાશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. આ તમારો જે બ્રિજ છે એ બ્રિજ જે તૈયાર થશે ત્યાં સુધી લગભગ તો ત્યાં આગળ એટલું બધું બાંધકામ થઈ ગયું હશે કે પાણી નર્મદા કેનાલમાંથી ત્યાં છોડવું જરૂરી નહીં હોય એવું થઈ જશે. એટલે મારું અને શૈલેષભાઈ ડભોઈ વિધાનસભાના MLA છે, એમનું અને મારું માનવું એમ છે કે એ બ્રિજની જગ્યાએ સાયફન કરીને આપે તો ઘણું બધું કોર્પોરેશનની યુટિલિટીઝ જે આપણે રસ્તાના સાઈડ પર કે નીચે નાખતા હોય છે એ બધી પણ નખાય, જે બ્રિજ ઉપરથી ન લઈ જવાય. એટલે પ્રયત્ન છે અમારા બેઉના કે આ બ્રિજને એ લોકો નલિફાય કરીને ત્યાં સાયફન એક્વાડક્ટ નાખીને આપે. સ્થાનિક લોકોએ થોડીક રજૂઆત મારી જોડે 2 દિવસ પહેલાં માન્ય ધારાસભ્યની હાજરીમાં કરી ગયા છે કે બ્રિજ ત્યાં ન થવો જોઈએ. એટલે ઓલરેડી બ્રિજ મંજૂર થઈ ગયું છે, વર્ક ઓર્ડર આપી દીધું છે, પણ તેમ છતાં એ લોકો કહે છે એટલે એકવાર અમે ટેકનિકલી એને રીલુક કરી લેવાના છીએ અને પછી એમાં અમે આગળ વધશું. પણ અમે કીધું એ પ્રમાણે અમારો આશય એ જ છે કે મોબિલિટીમાં વધારો થાય. અહીંયા બ્રિજની ખરેખર જરૂર તો છે જ નહીં. અહીંયા બ્રિજની જરૂર કેમ નથી એનું કારણ એ છે કે ટ્રાફિક સાંજે ખાલી 1 થી 1.5 કલાક માટે થાય છે, એ પણ મેન સર્કલને લીધે થાય છે. જે સર્કલ પર સાંજના ટાઈમે જે ઓફિસની ને કંપનીની મોટી મોટી બસો અહીંથી નીકળે છે એ લોકોને જે ટર્ન લેવામાં પ્રોબ્લેમ પડે છે ત્યારે ટ્રાફિક થાય છે. બાકી એકચ્યુઅલીમાં અહીંયા ટ્રાફિક થતો નથી. તંત્રએ અહીંના લોકલ નિવાસી રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી ફ્લાયઓવર ડિસાઇડ કરવો જોઈએ, ના કે એમની પર આ ફ્લાયઓવરનું ડિસિઝન થોપી દેવું જોઈએ. આ એક થોપેલો નિર્ણય કહેવાય. પહેલા ગ્રાઉન્ડ લેવલ પરની સમસ્યાઓને દૂર કરે, જે બધા દબાણ છે એ હટાવે તો ટ્રાફિકની સમસ્યાઓ નહીં રહે.
793 મીટર ઓનલી લંબાઈનો બ્રિજ છે, જે ખરેખર 24 મીટરના રોડ પર બ્રિજ બનવો જ ન જોઈએ, કેમ કે જે 6 બ્રિજ સરકારે મૂકેલા છે એમાં સૌથી નાનો રોડ આપણો છે. ખોડિયાર નગરવાળાને જે 6 બ્રિજ મૂકેલા છે એમાં તો આટલા નાના રોડ પર બ્રિજ મૂકવો એ પણ એક ખાલી 4 રસ્તા ટપાડવા માટે, તો આ સમજાતું નતું. એટલે અમે અમારા આવેદનો નિવેદનો આપ્યા. પછી અમે 2 દાડા પહેલા MLA શ્રીને મળ્યા, એમને અમારી વાત સાંભળી, એમને પ્રોપર લાગી એટલે અમને જોડે લઈને ત્યારે જ કમિશનર શ્રીને મળવા લઈ ગયા, એમને બી રજૂઆત કરી. તમને ક્યાં એવો ટ્રાફિક લાગે છે કે જેના માટે તમને બ્રિજની જરૂરત હોય? હા, સાંજે 7 થી 8 ની અંદર કદાચ થોડો ટ્રાફિક થતો હશે, એ પણ નોમિનલ કે જે દરેક 4 રસ્તા પર થતો હોય છે. એ જરૂરી નથી કે જે અહીંયા વાસણા રોડ પર થાય છે બીજે ક્યાંય નથી થતો. અને જે મેઇન પ્રોબ્લેમ છે ટ્રાફિકનો, એ જે 4 રસ્તા પર જે ખોદકામ ચાલુ હોય છે એના લીધે, કારણ કે અડધો રોડ બ્લોક થઈ જાય છે, એના લીધે વધારે પ્રોબ્લેમ થાય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મનીષા ચોકડી વાળો જે રસ્તો છે, એટલે કે ભાયલી તરફ જે રસ્તો જાય છે તેના પર એક બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ જે બ્રિજ છે તે અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા મહાનગરપાલિકાને એમ લાગી રહ્યું છે કે આ જે વાસણા ભાયલી રોડ છે ત્યાં ટ્રાફિકનું ભારણ વધારે છે અને પીક અવર્સમાં જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેઓને ભારે હાલાકીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. તેના કારણે જ અહીંયા જે છે તે બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ બ્રિજ બનાવવાનું કામ જે છે તે શરૂ કરતાની સાથે જે સ્થાનિક વેપારીઓ છે, સ્થાનિક લોકો છે, તેમના દ્વારા આ જે બ્રિજ છે તેનો ભારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. જે સ્થાનિક લોકો છે, વેપારીઓ છે, તેમનું કહેવું છે કે આ સર્કલ તમે જે સામે જોઈ રહ્યા છો તે સર્કલ જે છે તે જરૂરિયાત કરતાં ખૂબ મોટું છે, ત્યારે આ સર્કલને નાનું કરવું જોઈએ. તો આખો જે રસ્તો છે કે જ્યાં બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, એ રસ્તા પરથી જે ગેરકાયદેસર દબાણો છે જો તે દૂર કરવામાં આવે તો આ રસ્તા પરથી જે ટ્રાફિકનું ભારણ છે તે ઘટાડી શકાય. અને બીજી મહત્વની વાત એ છે કે જો અહીંયા બ્રિજ બની જાય તો લગભગ 15 થી 18 એવા કોમ્પ્લેક્સ છે કે જ્યાં વેપારીઓ પોતપોતાની દુકાનો, શોરૂમ ચલાવીને ગુજરાન ચલાવે છે. અને જો બ્રિજ બને તો ટ્રાફિક આખું ડાયવર્ટ થઈ જાય અને વેપારીઓએ રોજગારી ગુમાવવાનો વારો આવે. એટલે અત્યારે આ બ્રિજ જે છે તે વિવાદનું કેન્દ્ર બન્યો છે. અને જે સ્થાનિક ધારાસભ્ય છે તેઓ લોકોની પડખે આવ્યા છે અને સ્થાનિક ધારાસભ્યએ સ્થાનિક લોકોને સાથે રાખીને જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને આ બ્રિજ નહીં બનાવવા માટે રજૂઆત જે છે તે કરી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા આ બ્રિજ બનાવે છે કે કેમ, એ તો આવનારો સમય જ બતાવશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.